જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો આજે જો આપણે એક રોડ ઉપર ઊભા છીએ અને આ રોડ છે ધોરાજી અને ફરેણી. આપણે જઈએ છીએ રોડ છે ફરેણી દર્શન કરવા માટેનું મંદિરનું, ફરેણી ધામ છે ત્યાં. આ રોડ ઉપર આપણે નીકળ્યા એટલે એક અલગ જ વસ્તુ જો તમને બધાને દેખાશે. આ છે વિસામો ખાવાનું સ્થળ. નીચે તમે બેસી શકો છો, તડકો હોય તો વિસામો ખાઈ શકો છો. અને ઉપર તમે માથા ઉપર પહેલાંના જમાનામાં બારી લઈને નીકળતા બહેનો, તો વટે માર્ગો ન ચડે ને તો એને ભારી ચડાવી કેવી રીતના, એના માટે એના થાકલા બનાવ્યા હતા. ને એ આ બધું બનાવ્યું છે ગોંડલ બાપુએ. ગોંડલ બાપુ આપણે 100 વર્ષ પહેલાં આ બધું બનાવેલું છે. એની કેટલી દૂરદ્રષ્ટિ હશે, એને કેટલું વિચાર્યું હશે બધા વિશે. કેવા સરસ રોડ છે, આવી રીતના બધી થાકલા મૂકેલા છે રોડ ઉપર. તમને ગોંડલ સ્ટેટમાં જગ્યાએ જગ્યાએ આવી રીતના જોવા મળશે. અત્યારે આનો ઉપયોગ ઓછો થઈ ગયો છે, પણ છતાંય હજી વાડીઓમાં કોઈ જાતા હોય તો આનો ઉપયોગ કરી શકે છે અને ઘણા કરે છે પણ. તો આવી સરસ એ વખતમાં ગોંડલ બાપુને એવું હતું કે છોકરીઓ પણ ભણવા જવી જોઈએ, કે દીકરીઓ પણ ફ્રીમાં શિક્ષણ આપતા, અને ખાસ કરીને ભણવા ન જાય તો એને દંડ પણ કરતા. એટલે ભણવામાં પણ ગોંડલ બાપુએ છોકરીઓને એટલો ભાર મૂક્યો હતો કે એને ફરજિયાત ભણવાનું છે. બધાને એવા સરસ એના સ્ટેટમાં બધાને તૈયાર કર્યા હતા. અને ખાસ આ વસ્તુ આપણે જાણવા જેવી છે, અત્યારે જૂના જમાનાની છે. જો તમે આનું જોઈ શકો છો કે આપણે ઊભા છીએ તો આપણા માથે ભારી હોય તો આપણે અહીંયા ઉતારી અને મૂકી શકીએ છીએ. અને નીચે એવી જગ્યા સરસ બનાવી કે તમને તડકો ન આવે અને તમે બેસીને આરામ પણ કરી શકો છો સરસથી. આવી જગ્યા સરસ બનાવેલી છે, એટલે કંઈક અલગ જ વસ્તુ છે. અને ખરેખર આવી વસ્તુ જગ્યા જગ્યાએ હોવી જોઈએ. કોઈ રસ્તામાં હેરાન ન થાય, કોઈ વટે માર્ગ ન મળે તો. અને ખાસ કરીને આ કેવી રીતના છે, આનો ઇતિહાસ તમને કહું છું. એકવાર એક ડોસીમાં રસ્તા પર નીકળ્યા હતા અને ભારી બિચારાએ નીચે મૂકી હતી, અને પછી વિસામો ખાઈ લીધો. પછી એમ થયું કે આ ભારી કોણ ચડાવે, તો કોઈ વટે માર્ગનું નીકળતું નહોતું ને ઘણો સમય થઈ ગયો. તો ડોસીમાને વિચાર્યું શું કરું. પછી એવા ટાઈમમાં જે આપણા ગોંડલ બાપુ હતા ને એ જ નીકળ્યા હતા રસ્તા પર, અને એને એ ડોસીમાને એમ કીધું કે આ ભારી હું તમને ચડાવી દઉં છું. અને પછી એને એમ થયું કે આ વસ્તુનું નિવારણ આપણે કેમ લઈ આવું, કે આવી રીતના રસ્તામાં વટે માર્ગું કોઈ હેરાન થાય તો એનું નિવારણ આપણે કઈ રીતના લઈ આવું. એટલે ડોસીમાં એ કીધું કે આનું નિવારણ કંઈક થાય એવું કંઈક તમે વિચારો એમ. એટલે ત્યારે ગોંડલ બાપુને વિચાર આવ્યો અને એને આ સમસ્યાના હલ માટે આ થાકલા બનાવ્યા. આવી રીતના કે રસ્તામાં કોઈ પણ નીકળે. પહેલાંના જમાનામાં ગાડી, 4 વ્હીલ એવું બધું ઓછું હતું, ટ્રેક્ટર. બધા માણસો ચાલીને વાડીએ જતા આવતા, માથે ભારી લઈ આવતા. પહેલાં એવો જમાનો હતો. તો આ વસ્તુ ત્યારે ખૂબ જ ઉપયોગી થતી, અને હજી પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. સરસ છે. એટલે આ ખૂબ જ સારી વસ્તુ કહેવાય કે આપણા જે ગોંડલ સ્ટેટના રાજવી હતા એ આટલું બધું સરસ વિચાર્યું હતું. એ પ્રશ્ન થતો હતો. એટલે એકવાર ગોંડલ બાપુ રોડ ઉપર નીકળ્યા ને તેને એ વખતમાં નિરીક્ષણ કર્યું હતું કે આ સમસ્યાનો હલ આપણે કેવી રીતના લઈએ. તેને સમસ્યામાં હલ લેવા માટે ખાસ આવી રીતના રોડના કાંઠે આવી રીતના થાકલા મૂકેલા છે થોડા થોડા અંતરે, કે આપણે અહીંયા વિસામો ખાઈ શકીએ અને આપણી ભારી ત્યાં મૂકી અને પાછા આપણે એકલા જ ઉપર ચડાવી શકીએ છીએ. એ રીતના એને એ વખતમાં વિચાર્યું હતું. ને આ કંઈક સરસ જ, આનું નામ આપણે આમ થાકલો કહેતા હોય છે, કોઈ વિસામો કહે છે. એટલે આવી રીતના રોડ ઉપર બધે એને બનાવેલા છે. અને ગોંડલ બાપુના તો સ્ટેટની વાત જ કંઈક અલગ છે. એટલા બધા સરસ એને બનાવેલા છે. અને ખાસ કરીને અમારા ઉપલેટામાં એટલી બધી વસ્તુ છે. ટાવર છે, આપણે નદીના કાંઠે એટલા બધા સરસ હેરિટેજ બનાવેલા છે. એટલે આ જૂના જમાનાનું હતું એ અત્યારે કેવું પાછું નવું ન હોય એવું ને એવું હોય. આ કેટલા વર્ષોથી ઊભો છે તો જો હજી કંઈ નથી, આમનામ સરસ ઊભો છે. એટલે આવી નવી વસ્તુ કંઈક જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.